કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસમાં ટોપિક નંબર 13.2 પરમાણુના દળો અને ન્યુક્લિયસનું બંધારણ, જેમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વનો ટોપિક ન્યુટ્રોનની શોધ વિશે ચર્ચા કરીશું. આના આગળના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ જ ટોપિકની અંદર કોઈપણ તત્વના પરમાણુનું દળ કેવી રીતે નક્કી કરવું તે જોયેલું હતું, જેના માટે આપણે વિદ્યાર્થી મિત્રો દળ ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, જેમાં આપણે ક્લોરીનના પરમાણુનું દળ નક્કી કરેલું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોટોનનું દળ પણ નક્કી કર્યું, જે આપણને મળ્યું હતું 1.00727 U. અને વિદ્યાર્થી મિત્રો તમે કેજીમાં પણ રૂપાંતરણ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચરમાં આપણે ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, કયા વૈજ્ઞાનિક દ્વારા, કયા પ્રયોગ દ્વારા થઈ અને ન્યુટ્રોનનું દળ કેટલું, આ બધા પ્રશ્નોનો ઉકેલ આ ટોપિકમાં આપણે આ વિડિયો લેક્ચરમાં મેળવીશું, આ ટોપિકમાં મેળવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો 1910 સુધીમાં આપણને પરમાણુના બંધારણ વિશે કેટલીક બેઝિક માહિતી મળી ગઈ હતી, જેમાં સૌથી મોટો જો પ્રયોગ હોય, જે સૌથી જાણીતો પ્રયોગ છે, જેને આપણને પરમાણુ વિશે ખૂબ અગત્યની માહિતી આપી, એ છે રધરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. રધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, કે પરમાણુ એક એવો ખાલી જગ્યા છે જેનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુત ભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસ કહેલું. આ ન્યુક્લિયસની અંદર વિદ્યાર્થી મિત્રો 1910 સુધી પરમાણુનું જે બંધારણ છે એ બંધારણ વિશે આપણને આ માહિતી મળેલી. કઈ માહિતી? તો ન્યુક્લિયસની અંદર વિદ્યાર્થી મિત્રો સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હશે, સમાયેલો હશે. આ ધન વિદ્યુત ભાર ધરાવતો જે ઘટક છે એને આપણે શું કહેલો વિદ્યાર્થી મિત્રો? પ્રોટોન. અને આ પ્રોટોન એ ધન વિદ્યુત ભારી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસની આસપાસ એક ચોક્કસ ઉર્જા ધરાવતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે, આ પણ આપણને માહિતી હતી. તો 1910 સુધી વિદ્યાર્થી મિત્રો પરમાણુના બંધારણ વિશે આપણને આટલી માહિતી હતી. અત્યારના વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે આ સાચું નથી. વર્તમાન સમયમાં આપણને શું ખબર છે? વર્તમાન સમયમાં આપણને ખબર છે કે ન્યુક્લિયસની અંદર ફક્ત પ્રોટોન નથી રહેલો, ન્યુટ્રોન પણ છે, જે લગભગ પ્રોટોન જેટલું જ દળ ધરાવે છે અને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, કોના દ્વારા થઈ, આ બધા પ્રશ્નોનો જવાબ હવે મેળવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે વૈજ્ઞાનિકો હાઇડ્રોજનનો એક પરમાણુ લઈ, ધ્યાન આપજો જરા, હાઇડ્રોજનનો એક પરમાણુ લઈ અને વિદ્યાર્થી મિત્રો એ પરમાણુનું જ્યારે વજન કર્યું, તો ધારો કે આપણને એ વજન 1 U મળ્યું. U મતલબ એટોમિક માસ યુનિટ મળ્યું. તો હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે, હવે હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા? તો વિદ્યાર્થી મિત્રો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો વિદ્યાર્થી મિત્રો આ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, જેમાં તમે જોઈ શકો છો કે આ એક અને એક શું દર્શાવે છે? વિદ્યાર્થી મિત્રો આ એક દર્શાવે છે એ પરમાણુ ક્રમાંક દર્શાવે છે, જે પ્રોટોનની સંખ્યા વિશે માહિતી આપે છે. Z બરાબર 1 મતલબ પ્રોટોનની સંખ્યા કેટલી? 1. તો એનો મતલબ એ થાય કે હાઇડ્રોજનના પરમાણુમાં એક પ્રોટોન, ડ્યુટેરિયમના પરમાણુમાં પણ ન્યુક્લિયસમાં એક પ્રોટોન અને ટ્રિટિયમના ન્યુક્લિયસમાં પણ એક પ્રોટોન છે. તો જ્યારે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું જ્યારે વજન કરવામાં આવ્યું, તો વૈજ્ઞાનિકોને એવું અંદાજો હતો કે આ ત્રણેતરનું વજન કેવું હોય વિદ્યાર્થી મિત્રો? 1:1 હોવું જોઈએ. કેમ 1:1 હોવું જોઈએ? કારણ કે આપણને અત્યાર સુધી એટલી જ ખબર છે કે ન્યુક્લિયસમાં ફક્ત શું રહેલો છે? પ્રોટોન. તો આ ત્રણેત્રણના પ્રોટોનની સંખ્યા કેવી છે? સમાન છે. અને પ્રોટોનની સંખ્યા સમાન હોય વિદ્યાર્થી મિત્રો, તો એના વજન, ત્રણેત્રણનું વજન કરીએ તો વજન કેવું આવવું જોઈએ? સમાન આવવું જોઈએ. 1:1 આવવું જોઈએ. આવવું જોઈએ કે નહીં? આવવું જોઈએ. તો વૈજ્ઞાનિકોને પણ આ જ ખ્યાલ હતો, આવો અંદાજો હતો. પણ જ્યારે એમને હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું વજન કર્યું, ત્યારે એમને જોવા મળ્યું વિદ્યાર્થી મિત્રો કે આ વજન 1:2:3 આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્નાર્થ ચિહ્ન એમ વૈજ્ઞાનિકોને
મળ્યો, મતલબ એક કુતૂહલ થયું, એક સરપ્રાઈઝ મળ્યું એમને કે એ લોકો તો એવું સમજતા હતા કે વજન કેવું હોય, આ ત્રણે ત્રણનું સમાન હોવું જોઈએ, કારણ કે પ્રોટોનની સંખ્યા સમાન છે અને પ્રોટોન એના ન્યુક્લિયસમાં રહેલું હોય તો બધાના ન્યુક્લિયસમાં પ્રોટોન હશે અને પ્રોટોન સમાન હોવાથી દળ સમાન હશે. પણ જ્યારે વજન કર્યું ત્યારે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનું એક, ડ્યુટેરિયમનું 2 મળ્યું અને ટ્રિટિયમનું વિદ્યાર્થી મિત્રો 3 મળ્યું. તો આ હાઇડ્રોજનમાં એક વધારાનું દળ અને ટ્રિટિયમમાં 2 વધારાનું દળ ક્યાંથી આવ્યું? આ એક મોટો પ્રશ્ન વૈજ્ઞાનિકોને સામે આવી ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉકેલ ઘણા બધા વૈજ્ઞાનિકોએ શોધવાનું શરૂ કર્યું. એમાં સૌથી અગત્યનો એક પ્રયોગ કરેલો હોય અથવા એક સૌથી મહત્વના પ્રયોગ જેને દ્વારા કરવામાં આવ્યો એ વૈજ્ઞાનિક હતા જેમ્સ ચેડવિક. બરાબર છે. તો હવે આપણે જેમ્સ ચેડવિક દ્વારા ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એની ચર્ચા કરીશું. એ પહેલા આપણે હિલિયમની ચર્ચા કરી જોઈએ. તો આ જ વસ્તુ હિલિયમમાં શું હતું જો જુઓ. જો આપણે વિદ્યાર્થી મિત્રો હિલિયમ લઈએ તો હિલિયમ આપણને ખબર છે કે કેટલા પ્રોટોન ધરાવે છે? 2 પ્રોટોન ધરાવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો એક પલડામાં હું હિલિયમનો પરમાણુ મૂકું અને બીજા પલડામાં વજનિયાના બીજા પલડામાં વિદ્યાર્થી મિત્રો હું જો 2 હાઇડ્રોજન મૂકું તો શું થવું જોઈએ? આ વજનિયું બેલેન્સ રહેવું જોઈએ, મતલબ બંને પલડા સરખા રહેવા જોઈએ. કેમ સરખા રહેવા જોઈએ? તો આ હિલિયમમાં 2 પ્રોટોન છે, હાઇડ્રોજનમાં 1 પ્રોટોન, બીજા હાઇડ્રોજનમાં 1 પ્રોટોન, ટોટલ 1 અને 1 2 પ્રોટોન. તો બંને પ્રોટોન હવે બંને પલડામાં હોવાથી વજન સરખું હોવું જોઈએ. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો એક પલડામાં હિલિયમ મૂક્યું અને બીજા પલડામાં 2 હાઇડ્રોજન મૂક્યા ત્યારે શું જોવા મળ્યું? તો વિદ્યાર્થી મિત્રો હિલિયમનું પલડું એ નીચું થઈ ગયું અને જે 2 હાઇડ્રોજન તમે મૂક્યા હતા વિદ્યાર્થી મિત્રો, આ 2 હાઇડ્રોજનનું પલડું ઊંચું થયું. મતલબ હિલિયમ હજી પણ ભારે છે. આપણો અંદાજો શું હતો? આપણો અંદાજો એ હતો કે હિલિયમમાં 2 પ્રોટોન છે, હાઇડ્રોજનમાં 1 અને 1 ટોટલ 2 પ્રોટોન, તો પલડું સરખું થવું જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો પલડું સરખું ન થયું, હિલિયમનું પલડું નમી ગયું. મતલબ આ વધુ દળદાર છે અથવા વજનદાર છે, વજન ધરાવે છે. તો આ વધારાનું વજન ક્યાંથી આવ્યું? એ પ્રશ્ન થાય. જેમ અહીંયા પ્રશ્ન થયો કે ડ્યુટેરિયમમાં 1 વધારાનું વજન ક્યાંથી આવ્યું અને ટ્રિટિયમમાં 2 વધારાનું વજન ક્યાંથી આવ્યું? થવું જોઈએ 1:1:1, પણ મળે છે શું? 1:2:3. તો આ બંને કિસ્સાઓમાં, બંને પ્રયોગોમાં જે વધારાનું વજન ક્યાંથી આવે છે? આ પ્રશ્ન વૈજ્ઞાનિકોના મગજમાં ઉદ્ભવ્યો. હવે બરાબર ધ્યાન આપજો. અહીંયા વૈજ્ઞાનિકોએ જ્યારે બીજા 2 હાઇડ્રોજનના પરમાણુ મૂક્યા ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે આ પલડું કેવું થઈ ગયું? હવે આ પલડું વિદ્યાર્થી મિત્રો બેલેન્સ થયું. તો આ 2 વધારાનું વજન, આ 2 એક્સ્ટ્રા વજન કોના દ્વારા છે? જે પ્રોટોન દ્વારા તો હોઈ શકે નહીં. મતલબ ન્યુક્લિયસમાં પ્રોટોન સિવાયનો, પ્રોટોન જેટલું જ દળ ધરાવતો એક બીજો ઘટક હોવો જોઈએ, જે શું કરે છે? આ દળને વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકોને હવે શ્યોર થઈ ગયું કે ન્યુક્લિયસમાં પ્રોટોન સિવાય પ્રોટોનના દળ જેટલું જ દળ ધરાવતો અને તટસ્થ વિદ્યુત ભાર ધરાવતો કોઈ એક ઘટક હોવો જોઈએ. ખ્યાલ આવે છે? કોઈ એક ઘટક જરૂર હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકોએ પ્રયોગો શરૂ કર્યા. એમાં હિલિયમનો તો આપણને ખ્યાલ આવી ગયો કે કેટલા પરમાણુ ક્રમાંક, દળાંક કેટલા છે? 4 છે. જો તમે લિથિયમની વાત કરો તો વિદ્યાર્થી મિત્રો 7 છે, બેરિલિયમની અંદર વિદ્યાર્થી મિત્રો 9 અને બોરોનમાં 11 છે. તો વિદ્યાર્થી મિત્રો આ વધારાનું આ દળ જે આવે છે એ કોના દ્વારા આવે છે? તો વૈજ્ઞાનિકોએ આ શોધવાનું શરૂ કર્યું અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા. જેમાં સૌથી ટોપ ઉપર છે અથવા જેના દ્વારા આપણને ન્યુટ્રોનની શોધ
મળી એ વૈજ્ઞાનિક હતા જેમ્સ ચેડવિક. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જેમ્સ ચેડવિક દ્વારા કેવી રીતે ન્યુટ્રોનની શોધ કરવામાં આવી તેના વિશે સમજીશું. હું તમને જેમ્સ ચેડવિક દ્વારા કરેલો પ્રયોગ પણ અહીંયા દોરીને બતાવીશ અને ન્યુટ્રોનની શોધ એમને કેવી રીતે કરી એ વિશે તમને માહિતી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ નોટ ડાઉન કરવું હોય તો કરી લો. હું આને ઇરેઝ કરી અને પછી આપણે જેમ્સ ચેડવિકનો પ્રયોગ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ્સ ચેડવિક દ્વારા 1932માં ન્યુટ્રોનની શોધ માટે કરેલા પ્રયોગ એની ચર્ચા કરી અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે જેમ્સ ચેડવિક દ્વારા કરવામાં આવી તેને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જેમ્સ ચેડવિક દ્વારા કરેલા પ્રયોગની ગોઠવણી છે. એમાં એમને શું કરેલું? સૌપ્રથમ એમને આલ્ફા કણોનો એક સ્ત્રોત લીધો અને આ આલ્ફા કણોના સ્ત્રોત દ્વારા આલ્ફા કણોને બેરિયમના એક પાતળી પટ્ટી લઈ, જેને આપણે ટાર્ગેટ કહીશું, લક્ષ્ય કહીશું, આ લક્ષ્ય ઉપર પ્રતાડિત કરવામાં આવ્યા. જ્યારે આલ્ફા કણો બેરિયમના આ લક્ષ્ય ઉપર પ્રતાડિત કરવામાં આવ્યા ત્યારે એમને જોવા મળ્યું કે બીજી સાઈડ આપણને વિકિરણ ઉર્જા ધરાવતા એક ચોક્કસ કણો મળે છે. વિકિરણ કણો મળે છે જેની પાસે ચોક્કસ ઉર્જા છે. વિદ્યાર્થી મિત્રો, તો એ વખતે ઉર્જા ધરાવતા અને સાથે સાથે જ્યારે આ કણોને વિદ્યુતની દ્રષ્ટિએ તપાસવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે આ કણો તો કેવા છે? તટસ્થ કણો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વખતે તટસ્થ કણો જે ઉર્જા ધરાવતા હોય એ એક જ જાણીતા હતા, ફોટોન. તો વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે કદાચ આ વિકિરણ કણો છે એ તટસ્થ છે, એટલે કે ફોટોન હોઈ શકે, કારણ કે ફોટોન જ જાણીતો હતો. તટસ્થ કણો, ઉર્જા ધરાવતો તટસ્થ કણ એટલે ફોટોન જાણીતો હતો. પણ વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકોનો એ ખ્યાલ હતો કે જો આલ્ફા કણો કંઈક ઉર્જા લગભગ 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા લઈને આવતો હોય તો ઓબ્વિયસ છે કે જ્યારે આ આલ્ફા કણ એ બેરિલિયમને ટકરાશે અને બહારની સાઈડ જો આવા ઉર્જા ધરાવતા વિકિરિત કણો નીકળશે તો એ વિકિરણ કણો વધુ ઉર્જાવાળા હોવા જોઈએ, કારણ કે ફોટોન વધુ ઉર્જાવાળો છે. પરંતુ અહીંયા ઉર્જા એટલી બધી વધારે નહોતી. તો વૈજ્ઞાનિકોનો એ તો ખ્યાલ આવી ગયો કે આ ફોટોન તો ન હોઈ શકે, કારણ કે ઉર્જા વધુ નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે આ કણો શું હશે? કયા કણો હશે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ્સ ચેડવિકે શું કર્યું? એક બીજો લક્ષ્ય લીધો, ટાર્ગેટ લીધો. એ ટાર્ગેટ છે પેરેફિન વેક્સ. પેરેફિન વેક્સ મતલબ જેને સાદી ભાષામાં આપણે મીણ પણ કહી શકીએ. તો મીણનો એક બીજો લક્ષ્ય લઈ અને આ આલ્ફા કણોને વિદ્યાર્થી મિત્રો એની ઉપર શું કર્યા? પ્રતાડિત કર્યા. જો આ આલ્ફા કણો એની પર, આલ્ફા કણો નહીં બોલી શકાય, સોરી, જે આપણા તટસ્થ વિકિરણ કણો હતા, ઉર્જા ધરાવતા તટસ્થ વિકિરણ કણો, એ કણો જ્યારે પેરિફિન વેક્સના ટાર્ગેટ ઉપર, લક્ષ્ય ઉપર પ્રતાડિત કર્યા, બોમ્બાર્ડ કર્યા, ત્યારે એમને જોવા મળ્યું કે અહીંયા એક ચોક્કસ પ્રકારના કણો ઉત્સર્જિત થતા જોવા મળે છે, બહાર નીકળતા જોવા મળે છે, શૂટ આઉટ થતા જોવા મળે છે. અને એ જ્યારે ડિટેક્ટર મૂક્યું એમને, તો ડિટેક્ટરનું કામ શું? ડિટેક્ટરનું કામ કોઈ વિદ્યુત ભારિત કણ જ્યારે આ ડિટેક્ટરની અંદર દાખલ થાય ત્યારે ડિટેક્ટર શું કરશે? આપણને કહેશે કે ભાઈ, ઝબકારા દ્વારા કહેશે અથવા કોઈ પણ રીતે આપણને કહેશે કે અહીંયા કોઈ કણ હાજર છે. તો એમને ખ્યાલ આવ્યો કે આ જે કણો નીકળે છે એ કયા હતા? એ ધન વિદ્યુત ભારિત હતા, જે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન હતા. તો જ્યારે આ ઉર્જા ધરાવતા વિકિરણ કણોને જે તટસ્થ છે એને જ્યારે પેરિફિન વેક્સ ઉપર પ્રતાડિત કરવામાં આવ્યા ત્યારે પેરિફિન વેક્સમાંથી પ્રોટોન નીકળવા લાગ્યા, જે ડિટેક્ટર દ્વારા ડિટેક્ટ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોટોન નીકળ્યા એની ઉપરથી જેમ્સ ચેડવિકને એક તરત જ ખ્યાલ આવી ગયો કે અહીંયા પ્રોટોન નીકળે છે એનું મતલબ કે જે આ જે કણો હોવા જોઈએ, જે પણ કણો હોવા જોઈએ જે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એ કણો પ્રોટોન જેટલું જ દળ ધરાવતા હોવા જોઈએ. તો એમણે શું કર્યું? ઉર્જા સંરક્ષણનો અને વેગમાન સંરક્ષણનો ઉપયોગ કર્યો.
સમજાવવા માટે કે કેમ આ પ્રોટોન જેટલું જ દળ ધરાવતા હોવા જોઈએ. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 11 પ્રકરણ નંબર 7 હવે તો 6 થઈ ગયું છે નવા સિલેબસ અનુસાર, જેમાં આપણે સ્થિતિસ્થાપક અથડામણ ભણેલા હતા. સ્થિતિસ્થાપક અથડામણમાં શું જોયું? તો એમ દળનો એક બિલિયર્ડ બોલ હતો, જ્યારે કોઈ સ્થિર રહેલા સેમ દળ ધરાવતા એ જ દળ ધરાવતા બીજા બિલિયર્ડ બોલને જ્યારે ટકરાય છે, આ કેવો છે વિદ્યાર્થી મિત્રો? સ્થિર છે. જ્યારે આ બિલિયર્ડ બોલ કોઈ વેગ સાથે ગતિ કરી અને આને જ્યારે ટકરાય તો શું જોવા મળતું હતું? સ્થિતિસ્થાપક અથડામણમાં જોવા મળતું હતું કે આ બિલિયર્ડ બોલ જ્યારે આને ટકરાશે ત્યારે આ બિલિયર્ડ બોલ ગતિ કરશે અને જે પહેલો બિલિયર્ડ બોલ છે કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. તો આવું કેમ થાય છે? તો એ એટલા માટે થાય છે કે આ જે બિલિયર્ડ બોલ છે પોતાની સમગ્ર ઉર્જા એ કોને આપી દે છે? સ્થિતિસ્થાપક અથડામણમાં ઉર્જાનું સંરક્ષણ થતું અને વેગમાનનું પણ સંરક્ષણ થતું. તો તમે 11 ધોરણમાં બરાબર એ ટોપિકને સમજ્યા હશો. તો સ્થિતિસ્થાપક અથડામણમાં પદાર્થ પોતાનું સંપૂર્ણ વેગમાન અને સંપૂર્ણ ઉર્જા એ બીજા પદાર્થને આપી દે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ જોવા મળે ત્યારે. તો અહીંયા આ જે પહેલો દડો છે પોતાનું સમગ્ર વેગમાન એક કોને આપી દેશે? બીજા બોલને આપી દેશે અને બીજો બોલ ગતિ કરવાનું શરૂ કરશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો બોલ, જો આને m1 કહું અથવા આને એક દડો 1 કહીએ, બિલિયર્ડ બોલ 1 કહીએ, તો આ દડો સ્થિર થશે અને બીજો દડો આના જેટલા ને જેટલા વેગથી શું કરશે વિદ્યાર્થી મિત્રો? આગળ જશે. તો અહીંયા પણ સેમ વસ્તુ થાય છે. જો આ કણ જે તટસ્થ છે, જો એ પ્રોટોન જેટલું જ દળ ધરાવતા હોય તો જ એ શું કરી શકે? પેરિફિન વેક્સના પરમાણુમાં રહેલા જે પ્રોટોન છે, ન્યુક્લિયસમાં રહેલા જે પ્રોટોન છે, એ ન્યુક્લિયસના પ્રોટોનને શું કરી શકશે? સ્થિતિસ્થાપક અથડામણ દ્વારા પોતાની સમગ્ર ઉર્જા અને વેગમાન આને આપી અને પ્રોટોનને શું કરી શકે? બહાર એને ઉત્સર્જિત કરી શકે, એને નોકઆઉટ કરી શકે, એને શૂટ આઉટ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી જેમ્સ ચેડવિકે સમજાવ્યું કે આ જે તટસ્થ વિકિરણો છે, ઉર્જા ધરાવતા વિકિરણ કણો છે, એ કણો એ પ્રોટોન જેટલું જ દળ ધરાવતા હોવા જોઈએ. અને કેવા છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેડવિકે નામ આપ્યું કે તટસ્થ અને પ્રોટોનનું દળ જેટલું જ પ્રોટોનના દળ જેટલું જ દળ ધરાવતા કણો. તો એમને શું નામ આપ્યું? તટસ્થ, જેને ઇંગ્લિશમાં ન્યુટ્રલ કહેવામાં આવે છે. ન્યુટ્રલ. તો તટસ્થ એટલે ન્યુટ્રલ અને પ્રોટોનનું દળ ધરાવતો કણ. તો શું થયું? ન્યુટ્રલનો ન્યુ અને પ્રોટોનનો ટ્રોન, ન્યુટ્રોન. કેવો? પ્રોટોન પણ કેવો? ન્યુટ્રલ. એટલા માટે એમને નામ આપ્યું ન્યુટ્રોન. પ્રોટોન પણ કેવો? ન્યુટ્રોન. તો વિદ્યાર્થી મિત્રો, એમને આ જે ઉર્જા ધરાવતા કણો છે એને નામ આપ્યું ન્યુટ્રોન. અને એમને એ પણ કહ્યું, જેમ્સ ચેડવિકે શું આપણને તારણ આપ્યું? જેમ્સ ચેડવિકે તારણ આપ્યું કે ન્યુક્લિયસમાં રહેલો, બેરિલિયમના ન્યુક્લિયસમાં રહેલો અથવા કોઈ પણ ઘટકના ન્યુક્લિયસમાં રહેલો, અહીંયા આપણે જો ન્યુક્લિયસ બનાવીએ તો કોઈ પણ ઘટકના, કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાં રહેલો આ તટસ્થ કણ એ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? એ પ્રોટોનના જેટલું જ દળ ધરાવતો હશે. અથવા બીજા શબ્દોમાં કહીએ કે તટસ્થ દ્રવ્યમાન ધરાવતો આ કણ એ પ્રોટોનના દળના પૂર્ણ ગુણાંકમાં જ હંમેશા હોવો જોઈએ. તો આ આપણને જેમ્સ ચેડવિકે સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જેમ્સ ચેડવિકે આપણને ન્યુટ્રોનનું દળ પણ શોધી આપ્યું. તો ન્યુટ્રોનનું દળ એમને કેટલું આપ્યું? જો આપણે mn કહીએ તો ન્યુટ્રોનનું દળ 1.00866 યુ આપવામાં આવ્યું. તો આપણને ન્યુટ્રોનનું દળ પણ જેમ્સ ચેડવિકે શોધી આપ્યું. જો આને તમારે વિદ્યાર્થી મિત્રો કેજીમાં રૂપાંતરણ કરવું હોય તો આને ગુણી નાખો. કેમ ગુણી નાખો? તો આપણને ખબર છે કે 1 યુ બરાબર કેટલા? 1.66539
ગુણ્યા 10⁻27 kg છે. તો મારે આને શું કરવું પડશે? અહીંયા mn ને જો હું ગુણી નાખું 1.00866 ગુણ્યા 1.660539 ગુણ્યા 10⁻27 તો વિદ્યાર્થી મિત્રો મને ન્યુટ્રોનનું દળ મળશે 1.66 સમથિંગ 67, જો એને હું રાઉન્ડ ફિગર કરી દઉં તો, ગુણ્યા 10⁻27 kg. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે આ ન્યુટ્રોનનું શું મળી ગયું? દળ પણ મળી ગયું. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જેમ્સ ચેડવિકના આ પ્રયોગ દ્વારા આપણને ન્યુટ્રોન વિશે માહિતી મળી, ન્યુટ્રોનની શોધ થઈ અને ન્યુટ્રોનનું દળ પણ મળ્યું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે આપણને ક્લિયર કટ ખ્યાલ આવી ગયો કે કોઈ પણ તત્વ જો મારે એને દર્શાવવું હોય તો મારે એને કેમિકલ સિમ્બોલ દ્વારા આવી રીતે દર્શાવવું પડે, જેમાં ઝેડ અને એ. ઝેડ દર્શાવશે વિદ્યાર્થી મિત્રો પ્રોટોનની સંખ્યા અને એ દર્શાવશે ઝેડ વત્તા એન. એન શું? તો ન્યુટ્રોનની સંખ્યા. ઝેડ પ્રોટોનની સંખ્યા અને એન ન્યુટ્રોનની સંખ્યા. આને આપણે પરમાણુ દળાંક કહીએ છીએ. શું કહીએ છીએ? પરમાણુ દળાંક. જ્યારે આને શું કહીએ છીએ? પરમાણુ ક્રમાંક કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ છે ન્યુટ્રોનની શોધ, અને ન્યુટ્રોનની શોધ ઉપરથી આપણને જે કોઈ પણ તત્વ હવે કેટલો પરમાણુ ક્રમાંક ધરાવતો હશે અને કેટલો પરમાણુ દળાંક ધરાવતો હશે આની માહિતી હવે આપણને મળી ગયેલ છે. તો આશા રાખું છું કે તમને ન્યુટ્રોનની શોધ ઉપરનો આ જે ટોપિક છે સમજાયો હશે. જો મારી ટીચિંગ મેથડ એક્સપ્લેન કરવાની પદ્ધતિ તમને સમજાતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. તમે વિડીયોને શેર કરશો તો ચેનલ આગળ ગ્રો કરશે, મને મોરલી સપોર્ટ મળશે. તો આશા રાખું છું કે તમે ચેનલ સબસ્ક્રાઇબ, શેર કરી અને વિડીયોને જરૂરથી શેર કરશો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.